અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા નીકળી, જેમાં મેઘાણી હાઈસ્કૂલથી નગરપાલિકા સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ધારાસભ્ય જેવી કાકડિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તેમજ નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા તથા પ્રશાસનમાંથી ઉપસ્થિત નાયબ કલેક્ટર શ્રી નંદા સાહેબ તેમજ મામલતદાર ઝાલા સાહેબ તેમજ ઉપસ્થિત રશ્મિનભાઈ ડોડિયા તથા તમામ નગરપાલિકાના સ્ટાફગણ એવી રીબડીયા, રાજુભાઈ ગીડા સહિતના તેમજ રંજનબેન ગોયલ મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ સહિતના મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો, શિક્ષકો, પ્રિન્સિપાલો, શાળાના તમામ પ્રિન્સિપાલો હાજર રહ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. તિરંગા યાત્રાનો કાર્યક્રમ હતો બગસરામાં. જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા. દેશભક્તિના રંગે રંગાય ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર ત્રિરંગાનો જે કાર્યક્રમ આપ્યો છે, એના ભાગરૂપે બગસરા મુકામે આજે ખાસ ત્રિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ રાખ્યો હતો. એ કાર્યક્રમમાં જિલ્લાના તમામ આગેવાનો, સંસદ સભ્ય અમારા કૌશિકભાઈ વેકરિયા અને ઉપસ્થિત તમામ પ્રકારના ભાજપના આગેવાનો બધા હાજર રહ્યા હતા. અને ગામમાંથી પણ તમામ પ્રકારના આગેવાનો, ભાઈઓ બહેનો બધા હાજર રહી અને ત્રિરંગા યાત્રા કાઢી હતી. આ યાત્રા ખૂબ જ સફળ રહી અને જ્યારે મોદી સાહેબનો ધ્યેય છે, જ્યારે દેશ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરવાનો, ત્યારે એ લાગણી લોકો સુધી પહોંચે અને લોકોને રાષ્ટ્ર પ્રત્યેની જ્યારે લાગણી અને ગૌરવ થાય એવો કાર્યક્રમ આજે સાહેબે આપ્યો છે. ત્યારે એના ભાગરૂપે આજે આખા જિલ્લામાં આગેવાનોની, ધારાસભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો. કોણ ઉપસ્થિત હતું? ઉપસ્થિત અમારા સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા નાયબ દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા અને ગામના તમામ આગેવાનો, શહેરના આગેવાનો, જિલ્લાના આગેવાનો, તાલુકાના, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, પ્રમુખશ્રી અને ગામના તમામ હોદ્દેદારો, આ શહેરના અને બગસરા તાલુકાના યાત્રા મેઘાણી હાઈસ્કૂલથી શરૂ કરી અને ત્રિરંગા યાત્રા ઠેઠ નગરપાલિકા સુધી અને ગામમાં મેઇન બજારમાં ફરી અને ખૂબ જ સારી અને ઉત્સાહપૂર્વક આ યાત્રા સંપૂર્ણ કરી. લોકો સારી રીતે વધારે